HbA1c 1 ફેબ્રુઆરીમાં એનું 11.10 હતું, એ ઉતરીને 7.5 થઈ ગયું છે. તો આજે મને બહુ આનંદ થાય છે. આજે આપણી સાથે ભગવતીબેન છે. ભગવતીબેન અને વિષ્ણુભાઈ જે ગાંધીનગરથી આવે છે, એમણે મારી સાથે 3 મહિના પહેલાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરેલી અને એમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે. એમની ઉંમર 69 એજ છે અને એમના રિઝલ્ટ વિશે હું વધારે નહીં બોલું, પણ હું ઈચ્છીશ કે ભગવતીબેન અને વિષ્ણુભાઈ જ આ વિશે વાત કરે. એ લોકો દર 15 દિવસે 20 દિવસે અહીંયા ફોલોઅપ માટે આવે છે અને મને બહુ જ આનંદ થાય છે કે બે જણા બહુ જ એકબીજાને સપોર્ટ આપી અને એકબીજાને હેલ્પ કરે છે. અને ભગવતીબેનના રિવર્સલ વિષ્ણુભાઈનો તે બહુ મોટો ભાગ છે. તો વિષ્ણુભાઈ, તમે આ તમારો એક્સપિરિયન્સ શેર કરો. પહેલા અમારી વાઈફની તબિયત બહુ ખરાબ રહેતી હતી, થાકી જતી હતી, ચાલી ના શકે અને એવી બધી તકલીફો હતી. ડૉક્ટરની દવાઓ લેતા છતાં બી એટલું બધું સારું નહોતું લાગતું. પછી અમને આ કોર્સ વિશેની માહિતી મળી અમને, એટલે અમે અમદાવાદ આવ્યા, મેડમ જોડે બધી વાત કરી. મેડમે અમને આયુર્વેદિકની બધી દવાઓ, ટ્રીટમેન્ટ ને બધું માહિતી આપી. એ પ્રમાણે કર્યું તો અમારું અત્યારે બહુ સારું છે. HbA1c 1 ફેબ્રુઆરીમાં એનું 11.10 હતું, એ ઉતરીને 7.5 થઈ ગયું છે. ઓકે. અને વિષ્ણુભાઈ, આપણે પહેલા જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને ચક્કર આવવાની તકલીફો હતી, પ્લસ એમને ચાલતા હતા તો બેલેન્સ નહોતું રહેતું, સાથે એમને આયર્ન ઓછું હતું અને બહુ થાક લાગતો હતો, હિમોગ્લોબિન ઓછું હતું. તો ભગવતીબેન, અત્યારે તમને એ બધી તકલીફમાં કેવું છે એ કહો. હા, અમે તકલીફમાં સારું છે. અત્યારે ચક્કર નહીં આવતા, કશું નહીં. અત્યારે બહુ સારું છે. અને જાતે રસોઈ કરી શકો? હા, જાતે રસોઈ બધી કરી શકું છું. બધું ઘરનું કામ કરું, રસોઈ કરી શકું. એટલું સારું છે. બરાબર. અને તમારી ઉંમર કેટલી છે? 69. ઓકે. 69 વર્ષે જો ભગવતીબેન પોતાનું ડાયાબિટીસ રિવર્સ કરી શકતા હોય, 11 HbA1c માંથી 7 HbA1c કરી શકતા હોય, તો હું માનું છું કે જે 35 વર્ષ, 40 વર્ષ કે 20-25 વર્ષે જેને ડાયાબિટીસ આવે છે, એ લોકોએ એલોપેથીની દવાઓ સ્ટાર્ટ કરતા પહેલા એક વખત સિરિયસલી નેચરલ વેમાં રિવર્સલ વિશે વિચારવું જોઈએ. અને થેન્ક યુ ભગવતીબેન, થેન્ક યુ વિષ્ણુભાઈ. આમ 20 વર્ષથી ડાયાબિટીસ હતો, 20 વર્ષ જૂનો ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયો છે. બરાબર. મોટી સફળતા એ છે. બરાબર. એટલે અમે બહુ ખુશ છીએ એ બાબતે. ઓકે. 20 વર્ષથી હતો અને આજે એમનું 20 વર્ષે 69 વર્ષે રિવર્સલ થયું છે, 20 વર્ષના ડાયાબિટીસ પછી. તો જે લોકો ડાયાબિટીક છે એ લોકો ખરેખર આ ભગવતીબેનના અનુભવને ખરેખર એમાંથી મોટિવેશન લેજો અને તમારું ડાયાબિટીસ નેચરલ વેમાં રિવર્સ કરવાની કોશિશ કરજો. દવાઓના ચક્કરમાં પડ્યા પછી દવાઓ વધશે અને શરીર ખરાબ થશે. તો એક નેચરલ વેમાં રિવર્સલ પોસિબલ છે, તો શું કામ તમે મોડું કરો છો? થેન્ક યુ વેરી મચ.